અંકલેશ્વર શહેરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત સર્જનાત્મકતા અને કલાના માધ્યમથી સ્થાનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલોને જીવંત બનાવી દીધી છે। વિદ્યાર્થીઓએ પોતાની પીંછીના લસરકે દિવાલો પર માત્ર રંગો જ નથી પૂર્યા, પરંતુ તેના દ્વારા સમાજને સ્પર્શતા વિવિધ પ્રેરણાદાયી સંદેશાઓ પણ વહેતા કર્યા છે। રમતગમત સંકુલના વાતાવરણને નવી ઉર્જા પૂરી પાડતા આ સુંદર ચિત્રો જોઈને નગરજનો પણ મંત્રમુગ્ધ બન્યા હતા। વિદ્યાર્થીઓની આ ઉમદા પ્રવૃત્તિ અને તેમની કલા પ્રત્યેની રુચિને બિરદાવવા માટે નોટિફાઈડ કમિટી દ્વારા એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સહભાગી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા। આ ગૌરવશાળી પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો। કાર્યક્રમમાં નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયભાઈ તરૈયા, લાયન્સ સ્કૂલના ચેરમેન જશુભાઈ ચૌધરી તેમજ એઆઈએના પ્રમુખ વિમલભાઈ જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત લાયન્સ ક્લબના પ્રમુખ વાસુભાઈ ગજેરા, લાયન્સ વુમન ક્લબના પ્રમુખ સુનીતાબેન ગજેરા, રાજેશભાઈ દુધાત, હિતેશભાઈ પટેલ અને મનીષાબેન દુધાત સહિતના અગ્રણીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓની કલાત્મક સૂઝને વખાણી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે કલાના માધ્યમથી સામાજિક જાગૃતિ લાવવાનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે અને તેનાથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે। આ સમગ્ર આયોજનના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો નજારો બદલાઈ ગયો છે અને વિદ્યાર્થીઓની મહેનત ચારે તરફ પ્રશંસા પામી રહી છે। नमस्कार, लायन्स क्लब ऑफ अंकलेश्वर वुमन एंड लायन्स क्लब ऑफ अंकलेश्वर इंडस्ट्रियल द्वारा અમે 2 દિવસ કલર કાર્નિવલ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં દરેક સ્કૂલના પાર્ટિસિપેટ આર્ટિસ્ટોએ ખૂબ જ સુંદર મજાના ચિત્રો બનાવ્યા છે। તે ખરેખર સરાહનીય છે અને સુંદર મજાના મેસેજ આપતા આ ચિત્રમાં 2 દિવસની મહેનત એનો રંગ લાવી છે। અને આજે લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા, એઆઈના પ્રમુખ વિમલભાઈ જેઠવા, લાયન્સ ક્લબના ચેરમેન જશુભાઈ ચૌધરી, સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુભાષભાઈ પાટીલ, પારસભાઈ પટેલ તેમજ ભાજપના પ્રમુખ જય તરૈયા, પ્રોજેક્ટ ચેરમેન રાજેશ દુધાત, મનીષા દુધાત તેમજ અમારી લાયન્સ સ્કૂલના ડ્રોઈંગ સર સંજય સર અને જયેશ સરનો ખૂબ જ અમને સપોર્ટ રહ્યો છે અને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે, તો અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક પાર્ટિસિપેટ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તેમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ અને તેમજ દરેક સ્કૂલના પ્રિન્સિપાલને પણ અમે હૃદયથી આભાર માનીએ છીએ કે અમને આ પરમિશન આપી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને અમે ખૂબ સરસ મજાનો સંદેશો આપી શક્યા। થેન્ક યુ। જય હિન્દ, જય લાયન। નમસ્કાર, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સહિયારા પ્રયાસથી લઈ આજે 2 દિવસ સંપૂર્ણ થયા છે અને અમે લોકોએ કલર્સ કાર્નિવલ વોલ પેઇન્ટિંગનું જે કામ હાથ ધર્યું હતું એ આજે સંપન્ન થવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ, કારણ કે અંકલેશ્વરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને આર્ટિસ્ટ ટીચરોએ આમાં ભાગ લીધેલો હતો અને સાથે ખૂબ જ સરસ ચિત્રો અહીંયા દિવાલો પર કંડાર્યા છે અને લોકોને આવતા જતા લોકોને ખૂબ સરસ રીતે જાગૃત કર્યા છે, ખૂબ સરસ મેસેજ આવ્યા છે। તમે ગમે ત્યારે આ રોડ પરથી નીકળશો અને આ દિવાલો પર બાળકોએ બનાવેલા ચિત્રોને તમે જ્યારે જોશો ત્યારે તમને ખબર પડશે કે અંકલેશ્વરની શાળાઓ માત્ર ભણતર નહીં પણ ગણતર પણ આપે છે અને અમે લાયન્સ ક્લબ હંમેશા સેવા માટે તત્પર રહીએ છીએ। સમાજને, શહેરને જ્યારે પણ જરૂર પડે ત્યારે આવા પોઝિટિવ વિચાર અમે પ્રસ્તુત કરીએ છીએ, લોકો સમક્ષ રજૂ કરીએ છીએ અને લોકોની લાગણીઓને કમાઈએ છીએ। સૌને શુભેચ્છા અને આજના કાર્યક્રમને સંપન્ન કરતા હું મનીષા દુધાત, પ્રોજેક્ટ ચેરમેન, ખૂબ ગર્વની લાગણી અનુભવું છું અને ગર્વની લાગણી અનુભવું છું કે વી આર લાયન્સ। થેન્ક યુ। કલર્સ કાર્નિવલ, લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા લગભગ 22 જેટલી સ્કૂલમાંથી વિવિધ કૃતિઓ જે સમાજને ઉપયોગી અને એક સારો મેસેજ આપે એવી અમે તૈયાર કરી છે અને આ કૃતિઓ દ્વારા સમાજને એક સારો મેસેજ પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો છે અને આજે એ પૂર્ણ થયેલ છે અને અમે બધા જ સ્ટુડન્ટો અને ટીચરોને બિરદાવવા માંગીએ છીએ। થેન્ક યુ।